ફ્રેન્ડ્સ, મેં આજે ઘરે સોજીના ઢોકળા બનાવ્યા છે. ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું. એકદમ જાળીદાર, સ્પોન્જી અને ટેસ્ટી આ રવાના ઢોકળાની રેસીપી તમારી સાથે પણ શેર કરું. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. બોલમાં 1 કપ સોજી લીધી છે. એમાં 1 કપ છાશ ઉમેરીએ. હવે એને હલકા હાથે મિક્સ કરીશું. હવે આ બેટરને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણી સોજી પણ સરસ પડી ગઈ છે. હવે આપણે આમાં શીંગ તેલ ઉમેરીશું, જેથી ઠંડા થઈને પણ કોરા નહીં લાગે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લઈએ. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું એટલે એકદમ બેટર સરસ ફ્લફી તૈયાર થશે. આ રીતે સરસ હલાવતા રહીશું. ઢોકળિયામાં તેલથી ગ્રીસ કરીને પ્લેટ પહેલેથી જ રાખેલી છે, એમાં આ બેટર ઉમેરી દઈશું. હવે એને 10 થી 12 મિનિટ માટે સરસ સ્ટીમ થવા દઈએ. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. આપણા રવાના ઢોકળા બનીને તૈયાર છે. ચાલો હવે એના તડકાની તૈયારી કરીએ. એક પેનમાં તડકા માટે તેલ ઉમેરીશું. ઢોકળા થોડા ઠંડા થઈ જાય એટલે એમાં આપણે આ રીતે કટ લગાવી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ ઉમેરીશું. 2 નંગ લીલા મરચાંને કટ કરીને રાખેલા છે એ ઉમેરી દઈએ. આ વઘારને આપણે ઢોકળા ઉપર રેડી. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા સોજીના ઢોકળા. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.